હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને ઉત્સવે જો હવે સ્કૂલે જાય જ છે અને હવે આજથી પાછું જવાનું છે. 7 વાગી ગયા, આપણું ટિફિને થઈ ગયું, ઉત્સવે સ્કૂલે નીકળી ગયો, સાહેબે નાઈ ધોઈ લીધું, ભગવાનના દીવાબત્તી પૂજા પાઠ કરી લીધા અને દરરોજના રૂટીન પ્રમાણે નાસ્તો કરવા બેસી ગયા. સાહેબ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં ને મોજમાં જ રહેવાનું. જો નાસ્તો કરવા આપણે બેસી ગયા છે. મેડમની નાસ્તામાં જો અલગ સાહેબની ભાખરી, ઘી, પાપડ ને ચા તો વ્યવસ્થિત જ હોય. અને આપણે બાજરાનો રોટલો ઠંડો. કોને કોને ઠંડો બાજરાનો રોટલો ભાવે એ કોમેન્ટ કરીને જણાવજો. આપણે રાતે મારા માટે રોટલો બનાવ્યો હોય ઈ વધે જો સૌ એ બટકું વધે એમાંથી આપણે સવારે ખાઈએ એટલે આપણે ભાખરી અડીએ નહીં જો આપણે રોટલો હોય ને એટલે. બરોબર ને સાહેબ? અને એના માટે મેં ભાખરી બનાવી. આ બાજુ થઈ ગઈ ટિફિન રેડી અને આ બાજુ આપણે સાંજે સાબુદાણા પલાળી દીધા હતા. જો મસ્તીના સાબુદાણા પલળી ગયા છે. હવે સાહેબ જાય એટલે ઘરનું કામ ઉપાડવું અને પછી હવે આનું કામ કરવાનું, નાઈ ધોઈને રેડી થઈને. 9:30 વાગી ગયા છે અને આપણે ઘરનું કામ અડધું પડતું કમ્પ્લીટ કરી લીધું અને અડધું પડતું બાકી છે. પણ હવે એ થોડુંક રહેવા દો, કારણ કે આપણે કંઈ નવીન કામ કરવું હોય તો એ પણ આપણે બપોર થાય તે આપણે પતાવવાનું હોય. એટલે થોડું ઘણું બાકી રાખી દીધું, થોડું ઘણું કામ કરી લીધું છે અને આપણે હવે સાબુદાણાની વેફર કરવાની. જો સાબુદાણા સરસ મજાના 500 ગ્રામ પલાળ્યા હતા, સાંજે પલાળી દીધા. જો સાવ એટલે સાવ એકદમ સાબુદાણા ગળી ગયા, મસ્તીના પલળી ગયા છે. અને આ બાજુ આપણે પાણી પણ મૂકી દીધું છે ઉકળવા. એટલે હવે પાણી ઉકળી જાય એટલે આપણે સાબુદાણા નાખી દેવાના છે. અને પાણી ઉકળે છે ત્યાં આપણે નિમક નાખી દઈએ, કારણ કે સાબુદાણાની વેફરમાં છે ને નિમકનો ઉપયોગ માપે કરવાનો. બહુ નિમક નાખીએ ને તો પછી સુકાઈને પછી ખારી લાગે, એટલે આપણે માપસર સ્વાદ અનુસાર નિમક નાખી દઈએ. અને આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની હોય, પણ અમે તીખું નથી ખાતા એટલે આદુ મરચાંનો ઉપયોગ નથી કરતા. એમાં આપણે હવે તીખાની ભૂકી એડ કરી દઈએ. તીખાની ભૂકીથી નહીં સરસ મજાનો સ્વાદ આવે. પાછો અમારે તીખાની ભૂકીનો ઉપયોગ કરીએ ને તો ખાય. અને થોડુંક આપણે આખું પાકું ખાંડેલું જીરું નાખી દઈએ. હવે આને થોડીક વાર ઉકળવા દઈએ અને પછી આ સાબુદાણા નાખી અને ધીમા ગેસે હળવે હળવે હલાવશું. ચાલો, આપણા સાબુદાણા મસ્ત ગળી ગયા અને આખું તપેલું ભરાઈ ગયું. જો 500 ગ્રામ સાબુદાણામાં બહુ સહેલી પડે. આ સાબુદાણાને કરતા જ હોય બધા લેડીઝ એટલે એને ખબર જ હોય. હજી કોઈ ધીમા ગેસે છે ને થોડીક વાર પકવું એટલે કાટું રાબડું થઈ જાય અને પછી એમાં મારી દેવું બ્લેન્ડર. એટલે આ સાબુદાણાનો કોક દાણો હોય ને એ ગળી જાય અને એક રસ થઈ જશે. પછી આપણે ફટાફટ પાડવા માંડીએ. ત્યાં ઉત્સવ આવશે તો બધું કામ રેડી થઈ જશે. આવી ગયો છું અને આજ તો હવે આપણે ચાલુ થઈ ગયું છે એટલે 12 વાગે આવ્યો છું. 12 12:30 એવું થઈ ગયું છે ફ્રેશ થયું એટલે. અને આ શું છે આપણે અહીંયા? આ બનાવી છે સાબુદાણાની વેફર. આખું ઘર ભરાઈ ગયું. જો અહીં તો દેખાઈશ જગ્યા જ નથી. આ કેટલી સરસ આમ સહેલી પડી આ વેફર. હું એમ કહું બનાવવામાં નહીં 500 ગ્રામ સાબુદાણામાં બનાવી કેટલી સહેલી પડી. જો અત્યારે છે ને બટેકા મોંઘા છે તો આ વેફર છે ને સસ્તી પડે
અને સહેલી પડે. એમ નહીં તો ઘર બનાવો આ વેફર, બટેકા મોંઘા છે, બનાવો આ વેફર સસ્તી અને સહેલી પણ પડે. એમ નહીં તો આટલું આખું ઘર રોકલી તો જમવા ક્યાં બેસવાનું હવે આમાં? આટલામાં સહેલી પડતી હોય તો જમવા તો ગમે ત્યાં બેસી જાય, આપણે જમી લઈએ. અને આ શું છે? ઈ તો આ રેડી આવું કંઈક આવ્યું છે? મેઘું લાગે, મને નથી ખબર, પણ મેં કીધું ઉત્સવ આવે ને પછી ખોલ્યું. હવે આ દુકાને બેઠા બેઠા કંઈક મેઘવા રાખે. શું હોય લાગે છે તો ગોળ ગોળ, મને તો આમ બેલ્ટ જેવું હોય એવું લાગે. લાઈ જોઈ લો. મેરેજ આવે છે ને તો એવા કંઈક કામમાં કર્યા લાગે. ઓપનિંગ કરી છે આપણે હવે. મને નથી ખબર શેનું કરી તે નીકળે એમ હોય છે. આ તો હાથથી તોડશે. હાથેથી તોડ નાખ ને ખુલી જશે. એ તૂટી ગયું. બેલ્ટ જ છે. મને ઈ ગોળ ગોળ એવું લાગતું હતું ને એટલે મને એવું લાગ્યું બેલ્ટ જ છે. ડેડીનો લાગે. ઉત્સવ પેલા ઈ જોઈ લે, ચેક કરી લે, રેડી છે ને? બરાબર. બરોબર જ છે ને? ચાલો હવે વાગી ગયા છે 7 અને મમ્મી હવે રસોઈ કરે છે. હું હોમવર્ક કરીને થઈ ગયો છું ફ્રી. દીવાબત્તી પણ થઈ ગયા છે અને મમ્મીએ મને કામ સોંપ્યું છે. શું કામ સોંપ્યું તમને અત્યારે બતાવી દઉં છું. પેલા મમ્મી જ જણાવશે શું કામ છે. મેં તો એક સાઈડ સુકાઈ ગઈશ ને તો અત્યારે શાંત થવા આવી ને તો તું બેઠો બેઠો છે ને મેં તને શીખવાડ્યું ને એમ ફેરવીને કે એટલે ઓલી સાઈડે લીલી હોય ને એ આખી રહી છે ને તો સુકાઈ જાય પછી સવાર તડકે તપવા મૂકી દેશે. અને મમ્મી આનું કહે છે. જો આવી રીતે જો ઉછો હું તને શીખવાડું. જો આમ પકડી અને આ એક સાઈડ સુકાઈ ગઈ હોય બરોબર, આમ ધીમે કરીને જો આમ કાંઈ ના થાય, તૂટે નહીં. આમ ફેરવી નાખીશ ને એટલે બધી ફરી જશે. જો છે ને આવી રીતે, એટલે આ બાજુ સુકાઈ જાય. તો સવારે હું છબી આમ ભરીને તડકે મૂકતો ને તો પાછળ છે ને પાણી વેરી છે કે ચીકણી? ઈ ભીની હોય હજી. આ સુકાઈ ગઈ, પાછળનું પડ ફેરવું એટલે હજી ભીની હોય ને, લીલી હોય ને, લીલી એટલે બધા કરાવો ને? હા, ઈ કામ મને કરી દેતા, હું રસોઈ કરી નાખ. હા. ચાલો તો હવે આપણે ઈ કામ કરી નાખીએ. આવે છે ને? અહીંયા રાખી દે તો આવે ને? આજુબાજુ સેજ જગ્યા હોય તો ખાવ ભીનામાં પગબારું મૂકવું નહીં, સેજ કોરું હોય ને હા, પ્લાસ્ટિક ચોટી ગયું કે આવી જ થઈ જાય? એવી જ થઈ જાય સાબુદાણાની બેટા, સરસ કાચ જેવી થાય. સાબુદાણા ગળી જાય ને તૂટતી નથી ને, ધીમે ધીમે બેટા, તૂટવા ના દેતો. ના તૂટે તો નહીં જ લગભગ. આમાં શું તમે લોકો જો આવા કલર નહીં, આમાં પ્લાસ્ટિક મેચ થઈ જાય ને ખબર ન પડે. સરસ કે હવે આમાં મારે કે આમ ઓલા રૂમમાં જવામાં દેખાતું નથી, પછી આમ થોડુંક કેવી ને તો છે ને પગ કે મારો તો આવી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પણ બીજા દિવસના હા સાહેબ થઈ ગયા છે રેડી અને આપણે હજી નાસ્તો બાકી છે, એણે કરી લીધો છે નાસ્તા પાણી અને હું ટિફિન ભરતી હતી એટલે ચાલો સાહેબ હલ્યો રે. ચાલો મળીએ સાંજે. હા ધીમે હો. આજ છે ને ફ્રીજની સાફ સફાઈનું કામ હાલે. જો તમે ફ્રીજની ઉપરનું કવર કાઢીને ધોઈ નાખ્યું અને ઉપરના બધા ગ્લાસ ને એવું બધું ધોવાઈ ગયું છે અને ફ્રીજની અંદરથી ને ટોપલીના બધાય વાસણ ફ્રીજના બધાય ધોવાઈ ગયા. જો ફ્રીજના બધાય વાસણ સાફ થઈ ગયા છે અને આખા ઘરમાં જો ફ્રીજની વસ્તુ પથારો કર્યો છે બધું. જો ફ્રીજમાં કેટલી વસ્તુ સમાઈ જાય, આપણને એમ થાય કે આવડું નાનું એવું ફ્રીજ કેટલું સમાડે, પણ જો કેટલી વસ્તુ એમાં રહી જાય. ફ્રીજ તો જરૂરી જ છે. હાલો તો હવે થોડીક સાફ સફાઈ કરી લો અને પાછું બધું ગોઠવી લો, ત્યાં ઉત્સવ સ્કૂલેથી આવી જશે. ચાલો હું સ્કૂલેથી આવી ગયો છું અને આપણે ફ્રીજની સાફ સફાઈ થઈ એવું મને લાગે છે, કારણ કે આ ચમકે છે એટલે સાફ સફાઈ થઈ. તો સાફ સફાઈ ના થઈ હોય તો આપણું ફ્રીજ ઉપરથી તો ચમકતું જ હોય, અંદર એ ચોખ્ખું જ હોય, પણ આ સાફ કરીએ બધું ધોઈએ એટલે તો કંઈક અલગ જ લાગે. જો બધું સવારે ધોયું, આ કવર ધોય ઉપરનું બધું સૂકવી દીધું હતું અને બધું ધોઈને જો ખોઈ તો ખરા લોટ વળાય બધું પાછું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. આજે ઉત્સવ નહોતો એટલે બધું મેં એકલી ધીમે ધીમે કર્યું ને તો અત્યારે 12:30 થઈ ગયા, પોતું બાકી છે અને હવે કેપેસિટી પૂરી થઈ ગઈ. બધું ધોઈને બધું સાફ કર્યું. હવે જમી લે બે માં દીકરો અને પછી હવે પાછું બીજું બધું કામ છે એ કર્યા રાખશું. ચાલો વાગી ગયા છે 6 અને આપણે નાસ્તો પાણી થઈ ગયો છે અને આપણા હાથથી હજી નથી, સોમવારથી ચાલુ થઈ છે બપોર પછી અને મમ્મીને મજા નથી આપણે. તો એનું કારણ તો એ છે કે અમે જ્યાં સોડા લઈ આવ્યા હતા મોલમાં ગયા હતા ત્યાં અમે વિડીયો જોયો જઈશે તો એ આપણે ફ્રીજમાં રાખી દીધી, તો ફ્રીજમાં હતી થોડી વધારે ઠંડી થઈ ગઈ. મમ્મીએ પીધું હતું તો એને ગળું પકડાઈ ગયું છે. હવે ઉધરસ ફ્રીઝરમાં હતી, હવે ગળું પકડાઈ ગયું છે. હવે ઉધરસ આવે છે ને ગળું બેડા રાખે છે એને
હવે તકલીફ થઈ ગઈ છે એટલે જો એને ગરમ હળદરવાળું પાણી કર્યું છે એ પીએસ તો એને બરાબર રહે છે, નગર પાછું બધું હતું એમનું થઈ જાય ને બૈરા રાખે. આપણે હમણાં આવે છે લગન, તો જેમ મને એમ જલ્દી સારું થઈ જાય એ આપણે જોવાનું છે, બરાબર ને? બધું પીધા રાખજે પાછું. હવે તાવ બાવ ગરમ પાણી પીશું ઉકાળી. તાવ બાવ કઈ આવે એવું કઈ નથી, ખાલી ગળું નથી પકડાઈ ગયું છે કારણ કે, અને અમારે સાંજે ઠંડો કોણ આવતો હોય બારીએથી એટલે બે ભેગું થયું. ચાલો હવે હું જે ઉપર જતો આવું, શૂટ લેવાનું હોય લેતો આવું, પછી આપણે મળી. કાલે સાબુદાણાની વેફર બનાવી હતી, જો એકદમ સરસ મજાની કાચ જેવી થઈ. હવે મસ્ત બની તો ગઈ, હવે આપણે તેલ મૂકીને તળીએ કેવી બને એ પ્રમાણે ખબર પડે. સાહેબ એ વાત મસ્ત બની હોય. જો ઉત્સવ કેવી બની? ખાઈ પી ખબર પડે. ઉત્સવ તો કાચી ખાવા માંડ્યો. સરસ છો તરત મસ્ત બની અહીંયા પહોંચી જ હોય સાબુદાણાની ઉસળ. કોને કઈ રીતથી ને ન ખાતા અમારું ઉસળ પર કોટનું બધું ભૂલાય છે. અમારે આ બધું કઈ આખું વર્ષ ના હાલે, કહું છું નવું નવું હોય તો પતાવી દઈએ. જો કેવી થાય? શું સાહેબ કેવી બની? મેં જોઈ નથી. એ આવે. તો સિંદૂર. જો બધે નહીં ને એક જ અમે. ના એમ તો આવે. ઓલું બે લઈ ગયું. આ જાતા ડેડી કંઈક લઈ આવ્યા. શું લઈ આવ્યા? મેરેજમાં જાતું તો ફ્રેશ હશે ને. આ ડેડી પણ મેરેજનો ચકાઈ લઈને બેલ આવી ગયો. ખર્ચો કરવો પડે ને ઉત્સવ આપણે સ્પ્રે તો થઈ રહ્યો તો જો. સ્પ્રે આવી ગયો. ચાલો તો અમે બધા જમી લીધું છે અને આજ છે શનિવાર એટલે રેડીને જવાનું છે મંદિરે. આવી જાવ. મમ્મીને જવાનું છે એટલે હવે મમ્મીનું કામ જલ્દી કરી લઈએ. પછી મમ્મીને રેડી થઈ જશે મંદિરે. તો ચાલો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.